शन्नो मित्रशं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम् अवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम् न्यूमा श्लोक उत्पन्ने आत्मविज्ञाने उत्पन्नेऽप्यात्मविज्ञाने प्रारब्धं नैव मुञ्चति इति यच्छ्रूयते शास्त्रे तन्निराक्रियते धुना तत्त्वज्ञानोदयादूर्ध्वम् प्रारब्धं नैव विद्यते देहादीनां सत्यत्वात् यथा स्वप्नो विबोधतः कर्म जन्मान्तरकृतं प्रारब्धम् इति कीर्तितम् तत्तु जन्मान्तराभावात् पुंसो नैवास्ति कर्हिचित् स्वप्नदेहो यथा यध्यस्तः तथैवायं हि देहकः अध्यस्तस्य कुतो जन्म जन्माभावे हि तत्कुतः
આપણે જોયું એ પ્રમાણે પહેલાં તો ગુરુજીએ આ જ્ઞાન શિષ્યને થયું કે આ જ્ઞાનીની વાત કરો છો, પણ મને શું મળે? તો કે તારે પણ સતત આત્માને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવે ત્યાં સુધી અને ઉઠે તે રાત્રે સુધી સતત એમાં તારું મનને પોરવવું જોઈએ. અને પ્રારબ્ધ તાર માટે જે કંઈ લઈને આવે એમાં ઉદ્વેગ ન કરીશ, એટલે દખલગીરી ન કરીશ. મને કેમ આમ મળ્યું, કેમ ન મળ્યું, એને બદલાવા અને એમાં મોટો સમય તું તારા જીવનનો વેઠી ન નાખીશ. અને સતત તું તો મહાદ્યુતિ છે, કારણ કે તે આ જ્ઞાનને પ્રાપ્તિ માટે પ્રયત્ન આરંભ કરી દીધો છે. માટે તું કેવો છે, મહાન બુદ્ધિશાળી છે, પણ હવે તારે સતત આત્માનું ચિંતન કરવું જોઈએ. એ કર્યા પછી હવે જે શ્રુતિ કહે છે છાંદોગ્ય ઉપનિષદમાં, ત્યાં કહે છે જ્યાં સુધી આ વ્યક્તિનું પ્રારબ્ધ પૂરું થતું નથી ત્યાં સુધી જ્ઞાની અહીંયા રહે છે. એનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. અને એના માટે કે શું કહે છે, 91મા શ્લોકમાં વાત કરી કે પ્રારબ્ધ જેમ સ્વપ્ન તત્વજ્ઞાનાત ઉદ્ધમ પ્રારબ્ધમ નૈવ વિદ્યતે. તત્વજ્ઞાન થાય પછી પ્રારબ્ધ રહેતું નથી. જેમ સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્નમાં છે ત્યાં સુધી તો બધું સાચું જ લાગે છે, પણ જેવું સ્વપ્નમાંથી જાગે એટલે આ સ્વપ્ન જગત એને કેવું લાગે છે? મિથ્યા. એમ આ જાગ્રત જગત પણ શું છે? એ મોટું સ્વપ્ન છે. પેલું વ્યક્તિગત સ્વપ્ન છે, થોડા ક્ષણ માટે, થોડી મિનિટો માટે ચાલે છે, પણ જાગે એટલે ખબર પડે કે ભાઈ આ તો સાચું હતું નહીં. જે કંઈ સ્વપ્નમાં આનંદની અનુભૂતિ થઈ હોય કે કઈ બધી મુશ્કેલીની અનુભૂતિ થઈ હોય, જે કાંઈ થયું બધું જાગે ત્યારે હાઈશ. અને ઘણી વખત તો સારું લાગે, હા જાગે છે ત્યારે કહો મને આટલું બધું નુકસાન થયું હતું, ના કશું થયું નથી, હું તો અહીંયા જ છું. રાહત લાગે. કેમ? મિથ્યા જાણવાથી. જો સાચું હોત તો દુઃખ થાત, પણ મિથ્યા જાણે એટલે ખાસ. અને એ રીતે આ વ્યવહારિક સ્વપ્ન પણ આપણે વાત કરીએ એ પ્રમાણે ભગવાનનું મોટું સ્વપ્ન છે, બુદ્ધિશાળી વ્યક્તિએ કલ્પેલું સ્વપ્ન છે. પણ જ્યારે જ્ઞાન થઈ જાય ઉત્પન્ને તત્વજ્ઞાનાત ઉદયાત ઉર્ધ્વમ. તત્વનું જ્ઞાન, જગતના સત્યનું જ્ઞાન, હું સત્યનું જ્ઞાન થતાં હવે કશું રહેતું નથી. જેમ સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્નની મિથ્યાત્વ જણાય છે, એમ આ જાગ્રત જગત પણ સ્વપ્ન જ છે, પણ ભગવાનનું સ્વપ્ન. અને જાગ્યા પછી ત્યાં કે કોની સાથે વ્યવહાર કરું છું? વ્યવહાર કરનાર પણ બ્રહ્મ, કારણ કે સર્વમ ખલિતમ બ્રહ્મ. આ બધું જ બ્રહ્મ જ છે, તો વ્યવહાર કરનાર પણ બ્રહ્મ. વ્યવહાર જેને થાય છે વિષય પણ બ્રહ્મ, અને એનું સાધન પણ બ્રહ્મ, અને જે પછી એની અનુભૂતિ છે પણ બ્રહ્મ જ છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ વિહિ બ્રહ્માંગનો, એટલે બધું જ એ છે. પછી ખરેખર પછી શું થાય કે વ્યવહાર જ નથી રહેતો, પછી પ્રારબ્ધ ક્યાં રહે? એટલે કેને બુદ્ધારણ્યક ઉપનિષદ પણ કહે છે, ગીતાએ કહ્યું એમ બુદ્ધારણ્યક ઉપનિષદ આપણે કહે છે આત્માનમ વિજાન્યાત. જે આત્મા તત્વને જાણે છે પછી કોણ કોની સાથે વ્યવહાર કરે, કોણ કોને જુએ છે, બધું એ બ્રહ્મ જ છે. ત્યારે આ દેહ સત્ય રે ખરું ના? દેહાદિનામ અસત્તત્વાદ. જેમ સ્વપ્નનો બોધ થતાં બધું મિથ્યા જણાય છે, એમાં દેહ છે એ, અને બધું દેહ એટલે બધા દેહ, સુદેહ સૂક્ષ્મ દેહ બધું જ જ્યારે અસત જણાય છે, મિથ્યા જણાય છે, અને મિથ્યા જણાય તો કોઈ રાહત પણ લાગે, અને એ ત્યારે પ્રારબ્ધ તો રહેતું જ નથી. પછી વધારે સારી રીતે પછી કાલ સમજાવ્યું કે પ્રારબ્ધ તો કોને કહેવાય? તો કે કર્મ જન્માંતર્યમ યત પ્રારબ્ધમિતિ કીર્તિતમ. પૂર્વજન્મમાં કરેલા કર્મને આ જન્મમાં જે ફળીભૂત થયા છે એને પ્રારબ્ધ કહેવામાં આવે છે. આ જન્મ જે મળ્યો છે એ પૂર્વજન્મના કર્મને કારણે છે. પણ જ્યારે જ્ઞાન થાય, તત્વજ્ઞાનાત ઉદ્ધમ, જ્ઞાન થાય કે હું
હું એટલે આત્મા એ કર્મનો કરતા છે. જ્યારે કર્મ મેં કર્યું જ નથી તો કર્મનું ફળ મારું હોય જ નહીં. તો કર્મ ફળ ભોગવા માટે તો જન્મ છે, તો કર્મ ફળ જ મારું નથી તો જન્મ મારો કેવી રીતે થઈ શકાય? જો જન્મ ન હોય તો પ્રારબ્ધ ક્યાંથી? જન્માંતર કૃતમ કર્મ પ્રારબ્ધમ ઇતિ ઇત્યતે. એને પ્રારબ્ધ કહેવામાં આવે છે, પણ પ્રારબ્ધ જ રહ્યું નહીં, કારણ કે જન્માંતર જ નથી. કારણ કે જન્માંતર એટલે બીજો જન્મ. પણ બીજો જન્મ ક્યારે આવે? કે જ્યારે કર્મ કર્યા હોય ત્યારે. એ કર્મ માટે જન્મ પણ જન્મને ક્યારેય કર્મ કર્યા જ નથી એટલે ક્યારેય મારો જન્મ જ નથી. એટલે પુંસો નૈવ અસ્તિ કરી ચિત્ત, એટલે એના માટે પ્રારબ્ધ જે કોઈ વસ્તુ છે જ નહીં. પાછું વધારે સ્પષ્ટ કરવા માટે આગળ સમજાવે છે, પણ પછી તો તમે કીધું તો ખરું કે પ્રારબ્ધ છે, શ્રુતિ તો કહે છે પ્રારબ્ધ છે, તો એનું શું? તો આ તો છે ને જ્યાં સુધી એ પ્રકારની પરિપક્વતા પ્રાપ્ત નથી કરી. જેમ કે બાળક હોય, નાનું બાળક હોય અને કે મમ્મી પપ્પા, પહેલાં તો પિતાજી પાસે જાય, મમ્મી કામમાં હોય એટલે પિતાજી આ વરસાદ કેવી રીતે આવે છે? પિતાજી તો પ્રોફેસર ભણેલા, એટલે કે જો આપણે વરસાદનું પાણી કેવી રીતે આવે છે? સમુદ્રમાં સૂર્યના તડકાથી બાષ્પીભવન થાય, પછી આ દબાણનો આ ફેરફાર થાય ને પેલો ફેરફાર થાય, એમ કરીને જ્યારે જણાવે એટલે છોકરાને દીકરા શું કહે છે? પિતાજીને કંઈ ખબર નથી પડતી. મા પાસે જાય, માં પિતાજી કહે છે વરસાદ આવે છે, તો આવું બધું કહે છે. ખરેખર વરસાદ કેમ આવે? કઈ કરી બેટા, જો છે ને આકાશમાં છે ને ઇન્દ્રદેવ રહે છે, એની પાસે ઐરાવત નામનો હાથી છે, સફેદ હાથી. હાથી પાણી પીવા જાય, પછી પાણી પી લે એટલે ટેવ હોય કે પાણી આમ ઉછાળે, અને આ ઐરાવત હાથી છે ને એ પાણી ઉછાળે છે એટલે વરસાદ છે. હા, સાવ સાચી વાત. એને તરત જ સ્વીકાર, કેમ પ્રશ્ન થયો છે તો એની અનુરૂપ જવાબ આપો તો સમજાય. હવે એની સ્થિતિ જ નથી પેલા બાળકની. પછી મોટો થશે ત્યારે થશે કે માએ મને ખોટું સમજાવ્યું હતું, પણ ત્યારે પણ તું એ સમજવા માટે સક્ષમ હતો, માટે મેં તને એ જવાબ આપ્યો. એટલે પ્રશ્ન કરતાને જે પ્રશ્ન કરે છે એને અનુરૂપ જવાબ આપો તો જ એને સ્વીકાર્ય થાય. નહીંતર ગમે તેટલું સમજાવીએ, પ્રશ્નોત્તરી હોય, પ્રશ્ન જવાબ આપીએ તો અંદર રહી તો છે, આ તો બરાબર નથી. પાછું એને પ્રશ્ન બીજી રીતે પણ આવે, તમે કીધું તો પણ આ તો બરાબર નથી. એટલા માટે એને ખ્યાલમાં રાખીને કહેવામાં આવે છે. એટલે આ જ્ઞાનીની દ્રષ્ટિએ નથી. પહેલાં શું કીધું કે પ્રારબ્ધ ભોગવવું પડે છે દરેકને. પ્રારબ્ધ ભોગવ્યા વગર છૂટકો નથી. પણ હવે જ્ઞાનીની દ્રષ્ટિએ તમે જુઓ તો એના માટે તો બધું જ બ્રહ્મ જ છે. જ્યારે તત્વજ્ઞાન થઈ ગયું છે, આ બધું જ બ્રહ્મ છે, પોતે પણ એ છે. તો પછી આ દેહ તો છે જ નહીં, કર્તૃત્વ જ નથી, દેહ નથી, જન્મ પણ નથી, તો પછી એને ભોગવાની તો વાત ક્યાં? એટલે હવે જે સમજાવે છે એ રીતે જ્ઞાનીની દ્રષ્ટિએ છે. એટલે કે જેને અમુક કીધું ને મેચ્યુરિટી પ્રાપ્ત ન કરી હોય અને તમે એને કહો તો સ્વીકાર્ય નહીં. એટલે કીધું કે થોડુંક અંતર ઊભું કરવાની જરૂર છે. અને એટલા માટે હવે કહે છે સ્વપ્ન દેહો યથા અધ્યસ્ત તથૈવ હિ દેહક અધ્યસ્તસ્ય કુતો જન્મ ભાવે તત્કુતઃ. પાછા પરિવાર યાદ અપાવે છે, યુક્તિથી સમજાવે છે કે જેમ આ સ્વપ્ન તમે જોયું, એમાં જે સ્વપ્નનો દેહ છે એ શું છે? એ કલ્પના જ છે, અધ્યસ્ત છે, કાલ્પનિક જ છે. અને એ જ રીતે જાગ્રતનો દેહ છે પણ એવો જ છે. કારણ કે તમે વિચાર કરો, જાગ્રતનો દેહ કેમ અધ્યસ્ત છે? કે જાગ્રત અવસ્થામાં તમે ખૂબ ખાધું હોય, અને એના માટે રાજાનું દ્રષ્ટાંત બહુ પ્રસિદ્ધ છે કે ખૂબ ખાધા પછી દિવસે જ ઊંઘ આવી ગઈ, બરોબર ઘસઘસાટ ઊંઘી ગયા, અને એમાં સ્વપ્ન આવ્યું. પછી થોડી વાર પહેલાં પેટ ભરીને આમ ગળા સુધી આપણે શબ્દ વાપરીએ તો ખાધું છે, અને પછી વાયુ થતું હશે કદાચ ન પચે એટલે પછી સ્વપ્ન શરૂ થાય, અને સ્વપ્નમાં એને ભૂખ્યા છે અને કશું જ મળતું નથી. ઘરમાં જઈને બધું શોધે પણ કંઈ વસ્તુ જ નથી દેખાતી ખાવા જેવી. એટલે તો પણ હમણાં તો એટલું તો ખાધું તે કેમ કામ નથી આવતું?
જો સત્ય હોય, જાગ્રત વસ્તુ જો સત્ય હોય તો સ્વપ્નમાં પણ કામ આવી જોઈએ ને, પણ નથી આવતી. એટલે શું થયું કે જાગ્રત અવસ્થા પણ ખરેખર મિથ્યા છે. કારણ કે જો સત્ય હોત તો સ્વપ્નમાં મને ભૂખ લાગી ત્યારે મને બતાવવું જોઈએ કે છે, પણ એ કશું જ કામ આવતું નથી. એટલે ટૂંકમાં આ જાગ્રત અવસ્થા પણ કલ્પના છે, અધ્યસ્ત છે. અને એટલે આ જાગ્રતને આપણે સત્ય માની છે, મિથ્યા આપણે સ્વીકારી શકતા નથી. ગઈકાલે વાત કરી એ પ્રમાણે કે માનસિક પરિપક્વતા સ્વામીજી હોવી જોઈએ. કારણ કે માનસિક પરિપક્વતા એટલે લાગણીમાં ખેંચાય છે. જેમ કે કહ્યું ગઈકાલે કે મારો કોઈ કહે ને કે તમારા છોકરાએ આવું કર્યું, મારો છોકરો તો આવું કરે જ નહીં. ગમે તેટલું લાગે ને કે મારા છોકરા આવું કરે નહીં, કે આમ તોફાન કરી જ ન શકે, આમ ન જ કરી શકે, કારણ કે મારો છોકરો છે માટે ન કરી શકે. પાડોશીનો તો એ કરે, કારણ કે મારું નથી. એ ત્યાં સુધી લાગણીમાં ખેંચાઈ જાય છે. એ લાગણીશીલતા નહીં, માનસિક પરિપક્વતા એટલે લાગણીશીલતા પણ નહીં અને કઠોરતા પણ નહીં, બંને. એટલે કે સ્વામીજીની ભાષામાં કહીએ તો ઓબ્જેક્ટિવ એટલે એક અંતર ઊભું કર્યું છે. વસ્તુ જેવી છે એવી જો જોઈ શકીએ તો આપણે એક અંતર ઊભું કરી શકીએ તો જ આપણે આ સત્યને જોઈ શકીએ. તો જાગ્રત સ્વપ્નને મિથ્યા કહેવા મને કોઈ મુશ્કેલી નથી. જાગ્રત અવસ્થાને મિથ્યા કહેવા માટે મારું મન સ્વીકાર્ય નથી. અને પછી જન્મથી આપણે આ જગતને, જાગ્રત અવસ્થાને, જગતને સત્યતા આપ્યા જ આવે છે. એટલા માટે કે જે અંતર ઊભું કરવું પડે, એના માટે આપણે ઓબ્જેક્ટિવ બનવું પડે. એમ નથી કહેતા કે આ વસ્તુનો તિરસ્કાર કરો, અનાદર કરવાની વાત નથી કરતી, પણ વસ્તુને જેવી છે તેવી જોઈએ. તો કે જેમ આ સ્વપ્ન દેહ છે પણ અધ્યસ્ત છે, કલ્પનાને લીધે ઊભો થયો છે. જાગ્રતની કલ્પનાની જે કે અસર હોય છે જાગ્રત અવસ્થામાં, એ આપણે સ્વપ્નમાં જોઈએ છીએ, એટલે એ પણ અધ્યસ્ત છે. એમાં આ જાગ્રત અવસ્થાનો દેહ પણ અધ્યસ્ત છે, કલ્પના જ છે. તો પછી જન્મ ક્યાં? જો જન્મ જ ન હોય તો પ્રારબ્ધ ક્યારે? ખરેખર પ્રારબ્ધ જેવું કશું છે નહીં. હવે પ્રશ્ન થાય છે, નાનું તમે બહુ વિસ્તારથી કહી દીધું કે જન્મ નથી, કારણ કે જન્મ નથી માટે પ્રારબ્ધ નથી. એ બધું તમે કહો તો છો, પણ શાસ્ત્ર શું કે નાનું દેહાદિ પ્રપંચસ્ય, આ દેહ છે, આ જગત પ્રપંચ એટલે આખું જગત છે. એ તો શાસ્ત્ર તો શું કહે છે? યતો વા ઇમાની ભૂતાની જાયન્તે એન જાતાની જીવંતી યત પ્રયંત્ય અભિવિસંતિ તદ બ્રહ્મ ઇતિ જિજ્ઞાસ. બ્રહ્મ એટલે શું? પરમાત્મા એટલે શું? તો કે જેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ છે, જેમાં સ્થિતિ છે, જેમાં લય છે, એ બ્રહ્મ છે. એટલે બ્રહ્મ તો ઉપાદાન કારણ છે. જેમ સુવર્ણમાંથી અલંકાર બન્યા, બરોબર? તો અલંકારમાં સોનું છે કે નહીં? છે જ. એવી રીતે જો બ્રહ્મમાંથી આ જગત ઉત્પન્ન થયું, કારણ કે તદ બ્રહ્મ વિજિજ્ઞાસ. શ્રુતિ તો કહે છે કે એ બ્રહ્મ તું જાણ. જો બ્રહ્મ સત્ય છે તો એમાંથી ઉત્પન્ન થયું જગત સત્ય હોય કે નહીં? ને તમે તો મિથ્યા કહી દો છો. ખ્યાલ આવે છે કે શાસ્ત્ર પોતે કહે છે કે આ જગત છે એ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે. બ્રહ્મ એનું ઉપાદાન તો ભાઈ મારી પોતાની. તો બ્રહ્મ સત્ય છે તો જગત પણ સત્ય થાય ને. તો તમે મિથ્યા કહી દે કહો છો. એના માટે પછી સમજાવે છે કે આનું કારણ શું છે. કારણ વિવિધમ. આ ઉત્પત્તિ માટે બે કારણ છે. કયા? એ બતાવતા કહે છે 94માં શ્લોકમાં 94. ઉપાદાનમ પ્રપંચસ્ય વૃદ્ધાંડસ્યૈવ કથ્યતે અજ્ઞાનમ ચૈવ વેદાંતઃ તસ્મિન નષ્ટે ક્વ વિશ્વતા. અહીંયા વેદાંતૈહિ છે, બોલવું છે. વેદાંત નથી, વેદાંતૈહિ. હા, મને લાગ્યું અજ્ઞાનમ ચૈવ વેદાંતૈહિ તસ્મિન નષ્ટે ક્વ વિશ્વતા. વેદાંત હતું પણ
વેદાંત ત્રિવિભક્તિ છે, વેદાંત વડે. હવે અહીંયા જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે પહેલાં તો કે અત્ર કારણમ દ્વયમ, કોઈ પણ સર્જન માટે બે કારણ છે, એક નિમિત્ત કારણ અને બીજું ઉપાદાન કારણ. નિમિત્ત કારણ એટલે શું? નામ ઉત્પત્તિ માત્ર કારણ, જે ઉત્પત્તિ માટે કારણ છે એને કહેવાય છે નિમિત્ત કારણ. જેમ કે ઘડો, આ ઘડા માટે બે કારણ છે, એક નિમિત્ત કારણ અને બીજું ઉપાદાન કારણ. નિમિત્ત કારણ માટે કુંભાર ચાકડો, દોરીથી આમ ઘડો કાપે, આ બધું શું છે? નિમિત્ત કારણ, એટલે ઉત્પત્તિ માટે જ કારણ છે. પછી આગળ એનું કોઈ લેવા દેવા નહીં, એને કોઈ લેવા દેવા નહીં. પણ ઉપાદાન કારણ કહેવાય કે આમાં આના માટે જોઈએ, કારણ કે આપણે છે ઉપાદાનમ પ્રપંચ છે. પ્રપંચનું ઉપાદાન કારણ કેવું છે? તો કે મૃદ ભાંડે છે એ કથ્યતે, મૃદ માટીમાંથી બનેલા ભાંડ એટલે વાસણો. આપણે ઘડો લઈએ છીએ તો એમાં બે કારણ જોઈએ, એક નિમિત્ત કારણ અને બીજું ઉપાદાન કારણ. તો નિમિત્ત કારણ કોને કહેવાય? કે જે ઉત્પત્તિ માટે જ કારણ છે. જેમ કે કુંભાર ચાકડો વગેરે, પછી એનું કામ પતી જાય પછી એને કોઈ લેવા દેવા નહીં. પણ ઉપાદાન કારણ કેવું છે? માટી, જ્યાં ઘડો જાય તો માટી સાથે છું. એટલે સ્વામીજી કે જો ઉપાદાન કારણની સાથે નિમિત્ત કારણ પણ એની સાથે હોય તો કોઈ ઘડો લેવા જાય તો એને કુંભારને પણ લઈ જવું પડે પોતાના ઘરે, અને એની પછી સારવારને બધું કરવાનું, એવું થતું નથી. નિમિત્ત કારણે પછી કોઈ લેવા દેવા નથી. એ રીતે જોઈશું. એ રીતે ઉપાદાનમ તો ઉત્પત્તિ સ્થિતિ લય કારણ, ઉપાદાન જે વસ્તુની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ છે. હવે તત્ર વેદાંતૈ, ને વેદાંતૈ કીધું ને, તત્ર વેદાંતૈ અજ્ઞાનમ અજ્ઞાનમ ચેવ વેદાંતૈ, અજ્ઞાન શું કે, વેદાંત શું કહે છે કે આનું કારણ શું છે? તો કહે છે માયામ તુ પ્રકૃતિ વિદ્યાત માયિનમ તુ મહેશ્વરમ. બે કારણ છે, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. પણ અહીંયા કહે છે વેદાંત શું કહે છે? માયા તુ પ્રકૃતિ વિદ્યાત, બે કારણ છે, એક ઉપાદાન અને બીજું નિમિત્ત. પણ અહીંયા કયા પ્રકારનું છે? માયા એ અને માયિનમ બંનેનું મિથુનીકરણ થયું છે. અહીંયા કહે છે સત્યાનંતે મિથુનીકૃત્ય, કારણ કે આ જગતમાં ઓલામાં તો નિમિત્ત કારણે ઘણાના સંદર્ભમાં જોઈ લીધું કે નિમિત્ત કારણે ઉપાદાન કારણ કોઈ કહેવાય. પણ અહીંયા વેદાંત શું કહે છે કે અહીંયા કોઈ પણ વસ્તુના ઉત્પત્તિ માટે બે વસ્તુ છે. શું છે? માયા અને માયાવી, અથવા તો પ્રકૃતિ અને પુરુષનું મિથુનીકરણ બંને સાથે થાય ત્યારે જ આ સર્જન જગતનું શક્ય છે. બરાબર? એટલે અહીંયા કહે છે, હવે અહીંયા કેવી રીતે થાય છે? તો કે સર્જન, તો કે અજ્ઞાનમ ચૈવ વેદાંતૈ. હવે જગતનું સર્જન કરવા માટે એક તો માયા કો અથવા તો અજ્ઞાન કો, અને બીજું છે માયાવી એટલે બ્રહ્મ. બંને બ્રહ્મમાંથી સર્જન થઈ શકે. એ જો બ્રહ્મ નિમિત્ત કારણ બને કે ઉપાદાન કારણ બને તો પણ એનામાં સર્જન કરવાની કોઈ સામર્થ્ય નથી. કેમ? કારણ કે નિર્વિકાર છે, પૂર્ણ છે. એટલે પરિવર્તન થાય તો કંઈ થાય ને, જેમ માટીમાં પરિવર્તન થયું તો ઘડો થયો. એટલે બ્રહ્મમાં કોઈ શક્યતા થઈ. અને માયા તો જળ છે, એ ચેતન નથી. જે ચેતન છે એ નિર્વિકાર છે, એટલે એ સર્જન ન કરી શકે. પણ માયા છે અથવા તો અવિદ્યા કહીએ તો એ તો જળ છે, એટલે એ પણ સર્જન ન કરી શકે. પણ બંનેનું મિથુનીકરણ થાય, બંને જ્યારે સાથે જોડાઈ જાય ત્યારે આ સર્જન થઈ શકે. બરાબર ને? એ રીતે હવે આગળ જરાક જોઈએ કે એ રીતે એટલે માયા અને બ્રહ્મ બંનેનું મિથુનીકરણ થાય તો સર્જન થાય. હવે જોઈએ બીજી વસ્તુ, સર્જન કરવું હોય તો પેલા શું જોઈએ? સર્જન કરવાની ઈચ્છા હોય તો જ. જો ઈચ્છા ન હોય તો કોઈ સર્જન થઈ શકે નહીં. બરાબર ને? અને ઈચ્છા ક્યાંથી જન્મે છે? આપણે કઈ વસ્તુની કે ચાલો આ વસ્તુ બનાવીએ એવી ઈચ્છા થઈ, તો ઈચ્છાની પાછળ શું છે? કંઈક અધૂરપ લાગે છે.
અધૂરપ લાગે છે માટે આપણે કોઈની ઈચ્છા થાય છે, પણ અધૂરપનું કારણ શું છે? તો કે પોતાના સ્વરૂપનું અજ્ઞાન. શાસ્ત્ર ત્યાં આપણને મદદ કરે છે કે પોતાના સ્વરૂપની અજ્ઞાન. અથવા તો બીજી રીતે જોઈએ તો ઈચ્છા બે પ્રકારની છે. એક ઈચ્છા છે કે જે તમારી પાસે નથી માટે થાય છે, અને બીજી ઈચ્છા એવી છે કે તમારી પાસે છે પણ છતાં ખબર નથી માટે થાય છે. બની શકે ને? પહેલાં શું જોયું કે ઈચ્છાનું કારણ છે અધૂરપ, અધૂરપનું કારણ છે અજ્ઞાન. એટલે હવે આપણી પાસે જે ઈચ્છા છે એમાં જે વસ્તુ છે એની ઈચ્છા થાય, પણ નથી એની ઈચ્છા થાય તો આપણે મેળવી લઈએ. પણ ઘણી વખત એવું બને કે વસ્તુ આપણી પાસે હોય છતાં ઈચ્છા થાય. જેમ કે સ્વામીજી વાળા, જો હું તે નહીં કરું, સ્વામીજી તો કરીને બતાવે એમ કે એક ભાઈ હતા, રવિવારનો દિવસ હશે, મજાને શાંતિથી બેઠા બેઠા પેટ પર વાંચતા હતા, દેખાતું નહોતું. એટલે વાંચવાના ચશ્મા જુદા હોય ને જોવાના જુદા હોય, બાયફોકલ ફાવતા ન હોય એટલે ઉપેરા. અને આ મિત્ર આવ્યો, એની સાથે વાતો કરવા લાગ્યા, ચશ્મા ચડાવી ઉપર. મિત્ર તો જતો રહ્યો બાજુવાળો. પછી પાછા વાંચવાનો વિચાર કર્યો, ચશ્મા મળે નહીં. પછી તો અવાજ કરવા માંડે, ભાઈ મારા ચશ્મા ક્યાં ગયા, ક્યાં ક્યાં? લોકો અંદરથી સાંભળતા હતા, પણ પછી અવાજ વધી ગયો. એટલે બંને, દીકરો એના રૂમમાંથી આવ્યો, માં પોતે કામ કરતી એની પત્ની આવી, મારા ચશ્મા ક્યાં ગયા? એટલે પેલા બે મૂંગા હશે. પછી કે ક્યાં ગયા? કે મેં કેમ હસો છો? એટલે પિતાજી ચશ્મા તો લાવી આપું, પણ એના માટે મને તમે આપશો શું? આજે રવિવાર છે, પિક્ચર જોવા લઈ જશો અથવા તો મને પીઝા ખવડાવશો વગેરે, જે એની ઈચ્છા હોય એટલે કહ્યું તો કે હા. પછી કે જોઈએ છે એટલે છે છતાં મને ઈચ્છા થાય છે. તો ખ્યાલ આવે છે છતાં ઈચ્છા થાય છે. કેમ? અજ્ઞાનને લીધે. વસ્તુ છે પણ મનનું જ્ઞાન નથી કે ચશ્મા તો અહીંયા જ છે. જેમ દસમો છે, પોતે દસમો છે, છતાં ઈચ્છા થાય છે કે મને હું દસમાને શોધું, અને એના માટે કેટલી બધી પ્રયત્ન કરે છે. એમ અહીંયા શાસ્ત્ર કહે છે કે બ્રહ્મ તો પૂર્ણ છે, બ્રહ્મ, પણ એમાં ઈચ્છા થઈ કઈ સો કામયતા, એને ઈચ્છા કરી કે હું બહુ બની જાઉં. એટલે ઈચ્છા આ જગતનું કારણ છે, ઈચ્છા એનું જન્મનું કારણ છે. પણ કઈ ઈચ્છા? જે પોતે છે છતાં પોતાને અધૂરો માને છે. અધૂરો માને છે એટલે કહેવાય અજ્ઞાન. એટલે અહીંયા શું થયું? આ જગતનું સર્જન શેને લીધે થયું છે? કે અજ્ઞાનના કારણે. કે છે વેદાંત અજ્ઞાનથી કથ્યતે, અજ્ઞાન છે વેદાંત. અજ્ઞાન, વેદાંત કહે છે બસ આ બધા જગતનું કારણ છે અજ્ઞાન. કોનું? બ્રહ્મનું અજ્ઞાન. એટલે બ્રહ્મ અને અજ્ઞાન બંનેનું મિથ્યાની કૃત્ય થયું. બ્રહ્મ અને માયાનું. માયા કો એટલે ઈશ્વર સાથે છે, અને અજ્ઞાન કો વિદ્યા એટલે જીવ સાથે થાય. હવે તમે જુઓ, બંને વસ્તુ એક જ છે, પણ જીવને અજ્ઞાન બાંધે છે, એને મર્યાદિત બનાવે છે, જ્યારે એ જ માયા ઈશ્વર માટે બંધન કરતા નથી, એની સહાયક છે, એના માટે વિભૂતિ બની જાય છે. એવું જ્યારે સમજાય ત્યારે કે આ જાગ્રત જગત છે એનું જ્યારે પારમાણિક સ્વરૂપનું અજ્ઞાન થાય ત્યારે આ સર્જન થાય. આ જાગ્રત જગત છે એનું પારમાર્થિક સૂચ સ્વરૂપ બ્રહ્મ જે પૂર્ણ છે, અને એની સાથે માયા સાથે મિથુનીકરણ થવાથી અજ્ઞાનના કારણે ઈચ્છા થઈ. ઈચ્છાની પૂર્તિ માટે આખું જગત થાય. તમે વિચાર કરો, એક નાનકડી ઈચ્છા આપણી હોય, આખું જગતનું સર્જન કરવું પડે તો જ થાય. નાનકડી ઈચ્છા, આપણે એની ચર્ચા નહીં કરીએ, પણ ટૂંકમાં ઈચ્છાને કારણે આ જગત સર્જન થયું, અને એને આપણે સત્ય માન્યું. એને ખરેખર ઈચ્છા તો અજ્ઞાનના લીધે છે, એટલે ઈચ્છા મારી કલ્પના જ છે, જ્યારે હું અધૂરો છું, એ અજ્ઞાનના લીધે છે, અને એ બ્રહ્મની સાથે જોડાઈ ગયું અને આ જગતનું ઉપાદાન કારણ કીધું. જેમ જગતનું સર્જન માટે નિમિત્ત અને ઉપાદાન કારણ જોઈએ, બ્રહ્મ એ નિમિત્ત કારણ, નિમિત્ત કારણને વિવર્ત કારણ, અને માયા છે એ પરિણામી ઉપાદાન કારણ બન્યું, અને આ જગત બન્યું. અને પછી જે બન્યું એને માટે સાચું માની લીધું. એ જોવા જેવું એવું છે કે આપણે ઘણી વખત આવું થાય છે. ઘણી વખત આ દ્રષ્ટાંત સાંભળ્યું હશે કે મુલ્લા નસરુદ્દીનની આ વાત બહુ જાણીતી છે કે મુલ્લાને બધા છોકરાઓ થોડો ગાંડો માને કે આ ગાંડા જેવો છે, એટલે એને ચીડવે, અને બધો એવો છે નહીં,
પણ છતાં જીવે. એટલે એક વખત છોકરા પાછા પડ્યા કે છોકરા ઉભા રહો તમે થોડી સરસ વાર્તા કહો. વાર્તા કહે છે તો આપણે દબીસી. છોકરા વાર્તા તો સાંભળવી ગમે જ. વાર્તા શરૂ કરી કે બાજુના ગામમાં એક મોટા શેઠ છે ને, એને બીજવાની ગોઠવી છે. એ બધાને આમંત્રણ આપ્યું છે. તમને ખબર છે શું બનાવ્યું છે? હા, શું બનાવ્યું છે? તો કે પિઝા છે. પહેલાં છોકરાને પિઝા બહુ ગમે. પિઝા તો એટલા બધા જુદા જુદા પ્રકારના પિઝા બનાવ્યા છે, પછી લાડુ ને શ્રીખંડ. હા, બહુ સરસ. એટલે આંખો બંધ કરીને જે મુલ્લાજીને યાદ આવે એ બધી વસ્તુ યાદ કરવા માંડ્યા કે જેથી છોકરાઓ શાંત રહે. પછી આંખ ઉઘાડી ત્યાં તો કોઈ છોકરા દેખાય જ નહીં. બધા છોકરા કે મફતમાં મળે છે તો ચાલો છીએ. એટલે મુલ્લાએ થોડા માંડ્યા. એટલે એનો મિત્ર બાજુમાં છે, જાણે છે કે આ મુલ્લાએ તો આ વાર્તા છોકરાઓને શાંત કરવા માટે કરી હતી, પણ આ મુલ્લા કેમ દોડે છે? કે તું કેમ દોડે ભાઈ? કે તો બધાએ વાર્તા કીધી હતી. કદાચ સાચું હોય તો આપણે આવું છે. કદાચ સાચું એટલે આપણે જે મિથ્યા છે એને આપણે સાચું માનવું. પણ વેદાંત કહે છે કે આ બધું કેવું છે? અજ્ઞાનના કારણે છે. અને જ્યારે એ અજ્ઞાનનો નાશ થાય, જ્યારે જ્ઞાન થાય ત્યારે વિશ્વ તો પછી વિશ્વ રહે. જો વિશ્વ ન રહે તો પછી આપણે દેહાદ્યાસ પણ ન રહે અને પ્રારબ્ધ પણ ન રહે. એટલે ટૂંકમાં અજ્ઞાનના કારણે આ જગતની ઉત્પત્તિ થઈ છે. એટલે ટૂંકમાં આ દ્રષ્ટિબિંદુ છે. વ્યક્તિગત દ્રષ્ટિએ જોઈએ તો આ જગત છે એ શું જીવ માને છે કે આ જગત સત્ય છે, અને સમષ્ટિ એટલે માયાની દ્રષ્ટિએ આ જગત બ્રહ્મ અને માયાના કારણે થયું છે. ચાલો એ જોયા પછી હવે આગળ કહે છે મિથુની કૃત્ય જે વાત કરી એને દ્રષ્ટાંત સાથે સમજાવે છે 95મા શ્લોકમાં. બરાબર? એ નિરાકરણ કર્યું કે તો વાંચો એમાંની બુદ્ધાને કહ્યું એમાં જે બ્રહ્મ છે એમાંથી આ જગત આ રીતે ઉત્પન્ન થાય છે કે બ્રહ્મ એ નિમિત્ત કારણ, પણ એમાં વિકાર થઈ શકે નહીં, અને માયાના સહાયથી જ આ જગત મિથુનીકરણથી જ આ જગત બની શક્યું છે. એનું દ્રષ્ટાંત આપે છે 95મા શ્લોકમાં. યથા રજ્જું પરિત્યજ્ય સર્પં ગૃહ્ણાતિ વૈ ભ્રમાत् તદ્વत् સત્યમ વિજ્ઞાય જગત પશ્યતિ મૂઢધીઃ. એટલે હવે આપણે દ્રષ્ટાંત પણ બરોબર લે છો. મિથ્યાત્વમાં તે રજુ સર્પ લીધું. એમને શું કહે છે? તદ્વત યથા રજ્જું પરિત્યજ્ય. પરિત્યજ્ય એટલે પરિત્યાગ કરવાનો નથી, પણ તેને ન જાણવાથી. પરિત્યજ્ય એટલે ન જાણવાથી. ન જાણવાથી, દોડાને ન જાણવાથી પણ નહીં, પછી થોડું ઉમેરવું પડે. દોરડું પડ્યું છે અને દિવસનો પ્રકાશ છે તો દોરડું દેખાવાનું છે. બરાબર? એમાં કોઈ ફેર ન પડે. અને અંધકાર પૂર્ણ હોય તો પણ આપણે દોરડું દેખાવાનું જ નથી. પણ મંદ અંધકાર હોય તો દોરડાને સ્થાને આપણે સર્પની ભ્રાંતિ થઈ શકે. એટલે દોરડા યથા રજ્જું પરિત્યજ્ય, એટલે દોરડાને યથાર્થ રૂપે ન જાણવાથી. પણ સાથે સાથે આ પણ મહત્વનું છે કે મંદ અંધકાર હોય ત્યારે. કારણ કે પ્રકાશ હોય ત્યારે તો દોરડું દેખાવાનું છે, દોરડું છે. અંધકાર પૂર્ણ હોય તો દોરડું દેખાવાનું જ નથી. પણ મંદ અંધકાર એટલે કે દોરડું છે પણ એને પરિત્યજ્ય, દોરડાને પરિત્યાગ કરવો, એટલે એના યથાર્થ સ્વરૂપને ન જાણીએ ત્યારે સર્પ ગૃહ્ણાતિ ભ્રમાत्, એટલે ભ્રમથી એને આપણે સર્પ જાણી લઈએ છીએ. એ રીતે તદ્વત સત્યમ અવિજ્ઞાય, તે રીતે જે સત્ય છે એને ન જાણવાથી, રજ્જુ સત્ય છે અને રજ્જુને ન જાણવાથી શું થાય છે? વિક્ષેપ ઊભો થાય છે. આવરણ તો વાંધો નથી આવતો, ઢંકાઈ જાય તો વાંધો નહીં, પણ એનાથી કારણે વિક્ષેપ ઊભો થાય છે. એના કારણે આપણે એને સર્પ માની છીએ. ભ્રમથી એમ આ જગત છે એ પણ મોટું ભ્રમ જ છે. પણ કેમ છે? કારણ કે આપણે સત્યને જાણતા નથી. ખરેખર જગત કેવું છે? આપણે આટલી બધી ચર્ચા કરી એ પ્રમાણે જગત કેવું છે? મિથ્યા છે. જગત કેવું છે? મિથ્યા છે, કલ્પના છે. કેમ? કારણ કે હમણાં જ વાત કરી કે જગત છે જો સત્ય હોય તો એ સત્ય વસ્તુ મને સ્વપ્નમાં કામ લાગવી જોતી હતી.
પણ આ જગતની કોઈ વસ્તુ મને કામ લાગતી નથી સ્વપ્નમાં. એટલે મિથ્યા જગત કેવું છે? મિથ્યા છે. પણ મિથ્યા આપો તો મિથ્યાના જ્ઞાનથી શું થાય? જેમ સર્પ છે મિથ્યા છે, તો મિથ્યા જ્યાં છે તેનું કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ. સર્પ ક્યારથી શક્ય બન્યો? કોઈ પણ વસ્તુમાં આપણે સર્પ નથી દેખાતો. એ દોરડામાં કેમ દેખાય છે? એની જાડાઈ, એની લંબાઈ, એ બધાને આધારે. પણ એ દોરડાને યથાર્થ રૂપે ન જાણવાથી, કારણ કે મન અંધકાર હતો માટે. એમ જ્યારે આ જગતને આપણે મિથ્યા કહીએ છીએ તો એના સત્ય તો હોવું જોઈએ ને. એટલે મિથ્યાની પાછળ પણ બહુ મોટી વસ્તુ છે કે જો મિથ્યા જો સમજાય તો મેં અન્વેષણ કરો. પણ તમે કોઈના જગત સત્ય છે તો વાંધો નથી. જગત સત્ય જ છે એવું જો જાણતા હોય તો પછી એને એ શું છે, ક્યાંથી આવ્યું એ કોઈ જીવવાની વિચાર કરવાનો નથી. જેમ ખબર છે આપણે ઘણી વાર વાત કરી છે કે એક ફોટો બતાવે, એમાં બધા ગુંડાળા દોરી બધી દેખાય. આ તો ગૂંચવાડા છે. પણ તમે કંઈક ના ગૂંચવાડા નથી, સ્વામીની છે ને બરોબર તમારી આંખની સામે તમારું મોઢું દેખાય છે ને, ત્યાં આંખ બરોબર કેન્દ્રિત કરો. અને આપણે કેન્દ્રિત કરીએ પછી ઓહો અમે તો કૃષ્ણ ભગવાન છીએ, અમે તો ઓમ છે. બટ એ ક્યારે કરીએ કે જ્યારે અન્વેષણ કરીએ ત્યારે રીતે ગૂંચવાડા દેખાવાના ને. એમાં જગતમાં પણ આપણે જો સત્ય દેખાશે તો તમે જોવાના નથી. પણ જ્યારે મને કોઈ જગત મિથ્યા છે તો એનું અન્વેષણ કરી કે એનું તો પછી એનું એ મિથ્યાનું અધિષ્ઠાન કોણ છે? જેમ સર્પ મિથ્યા છે તો એનું અધિષ્ઠાન કંઈક હોવું જોઈએ. તો કે શું? રજ્જુ એનું અધિષ્ઠાન છે. એટલે એ રીતે આ જે કલ્પના છે, આ જગત કલ્પના છે. પણ આપણે વાત કરીને કે બધું ક્યાંથી આવ્યું છે? બધું જ એક સંકલ્પમાંથી આવ્યું છે. એટલે આ જગત મિથ્યા છે, કલ્પના છે, બ્રહ્મ છે, તેનું અધિષ્ઠાન હોવું જોઈએ. પહેલાં એક. પછી જરાક આગળ વિચાર કરીએ કે જેમ સ્વપ્ન જગત છે એ પણ આપણી કલ્પના છે. તમે કહો પહાડ, તરત પહાડ આવે. નદી આપણે થતું નથી આવતું. ત્યારે આપણે જાગ્યા પછી આ વિચાર કરીએ છીએ. ત્યારે એમ નથી તો મનમાં સંકલ્પ થયો કે પહાડ, પછી સંકલ્પ થયો નદી, ગંગાજી. એ તો તરત જ એ સંકલ્પની પ્રમાણે બધું સર્જન થતું જ જાય છે. આપણે એટલું સ્પષ્ટ અંતર ત્યારે દેખાતું નથી. એ રીતે આ સ્વપ્નમાં જે છે એવું જાગ્રત જગત છે પણ સંકલ્પ છે. કહ્યું છે આપણે હમણાં વાત કરી એ પ્રમાણે આપણે જે કંઈ વિચાર કરીએ છીએ, ઈચ્છા કરીએ છીએ, એ ઈચ્છાનું કારણ અધૂરપ છે, એનું કારણ છે અજ્ઞાન. અને એના લીધે આપણે અજ્ઞાનને લીધે જ આપણે સંકલ્પ કેટલા બધા કર્યા છે. ઈચ્છાઓ કેટલી બધી, સંકલ્પ કહો કે ઈચ્છા, બરાબર. ઈચ્છાનું કારણ છે સંકલ્પ, અને ઈચ્છાનું કારણ બીજું સંકલ્પ કરી કે ઈચ્છા કરી કે ભાઈ મને આ વસ્તુ જોઈએ છે. અત્યારે આપણી પાસે જે કંઈ શરીર છે, જે કંઈ સંપત્તિ છે, જે કંઈ બધું છે, મને તારી માં નથી ગમતી. છોકરાઓ ઘણી વખત કે મમ્મી તું કેટલી સાવ સાદી છે, તો આમ કરને પેલું કર તો મને ગમે. મને માં નથી ગમતી, મને આ નથી ગમતું. તો એ પણ આપણે આ શરીર આવું કે આપણે માગણી કરી છે, ઈચ્છા કરી છે, એનું આ નક્કર સ્વરૂપ છે. નક્કર થઈ જાય છે. જેમ જો પહેલાં આપણે નક્કી કરી કે આપણે ઘરે આ ઘર તો બરોબર પણ મોટું ઘર જોઈએ. પેલા મનમાં સંકલ્પ કર્યો અને ઘર નાનું પડે છે. હવે બધા છોકરા મોટા થઈ ગયા છે, મોટું ઘર જોઈએ. પેલા સંકલ્પ જ હતો ને, એ સંકલ્પ જ નક્કર રૂપ ધારણ કર્યું. એમ આપણા આ મનમાં આપણે જ ઈચ્છા કરી કે હું અધૂરો છું, માટે મને આ જોઈએ તે જોઈએ. સંકલ્પને જ આપણને અત્યારે જગત દેખાય છે નક્કર. પણ એને જો બરાબર જોઈએ તો એ શું લાગે છે? ખરેખર તો સત્ય નથી, નક્કર નથી. એ તો ખાલી કલ્પના માત્ર છે. અને કલ્પનાનું મૂળ કોણ છે? બ્રહ્મનું અજ્ઞાન. એટલે કે છે તદ્દત સત્યમ અવિજ્ઞાય. જ્યાં સુધી સત્યને ન જાણે ત્યાં સુધી જગત પશ્યતિ મૂઢધિ. ત્યાં સુધી જે મૂઢધિ છે, જેને અન્વેષણ નથી કર્યું, તે અન્વેષણ કરવાની વિચાર આવે નથી, એ મૂઢધિને શું જાય છે? આ જગત સત્ય દેખાય છે પણ ખરેખર એ નથી. હવે આગળ ઇદાનીમ યદુક્તમ તસ્મિન નષ્ટે વિશ્વતા. ક્યાં કહ્યું છે? 94મા શ્લોકમાં કીધું ને, અજ્ઞાનમ ચેત વેદાંતૈ તસ્મિન નષ્ટે અજ્ઞાના નાસ્તિ વિશ્વતા ક્યાં રહે છે?
એને વધારે આગળ સમજાય છે. એટલે પહેલાં રજ્જુનું ન થવાથી, રજ્જુને એ જેવું છે એવું ન જાણવાથી સર્પ દેખાય છે, એમ સત્યને ન જાણવાથી આ જગત જણાય છે. હવે એને જાણવાથી શું થાય છે બતાવે છે 56મા શ્લોકમાં. રજ્જુરૂપે પરિજ્ઞાતે સર્પભ્રાંતિ ન તિષ્ઠતિ અધિષ્ઠાને તથા જ્ઞાતે પ્રપંચ શૂન્યતામ વ્રજેત. હવે પાછળ વિસ્તાર કરતા કે છે કે જે રીતે રજ્જુ રૂપે પરિજ્ઞાતે, જ્યાં સુધી સર્પ જણાય છે, પણ જ્યારે એને ટોર્ચ લાઇટ કે આપણે બતાવે કે નહીં ભાઈ તમે જેનાથી ડરો છો એ સર્પ નથી, આ તો દોડું છે, પછી સર્પની ભ્રાંતિ રહેતી નથી. એ જ રીતે અધિષ્ઠાને તથા અધિષ્ઠાને જ્ઞાતે, એટલે આ જે પ્રપંચ છે એનું અધિષ્ઠાન શું છે? કારણ કે પ્રપંચ મિથ્યા છે, આપણે ચર્ચા કરી. જો મિથ્યા હોય તો ત્યાંનું કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ. જ્યારે એને શાસ્ત્ર દ્વારા આપણને શાસ્ત્ર સમજ જ્યારે ગુરુજી સમજાવે ત્યારે ખબર પડે કે આ જે જગત દેખાય છે એ જ્યાં જગત છે ત્યાં જ અધિષ્ઠાન છે, જ્યાં સર્પ છે ત્યાં દોડું છે. એમાં જે તને જગત દેખાય છે ને એ ખરેખર શું છે? અસ્થિ, ભાતિ, પ્રિય અને નામ અને રૂપ. આ નામ રૂપે જ પ્રપંચ છે. ખરેખર તો બ્રહ્મ જ આ નામ રૂપે દેખાય છે. અને નામ રૂપ તો કેવા છે? મિથ્યા છે. નામ રૂપ પછી નામ રૂપ એટલે બધું આવી ગયું. જગતની પ્રપંચમાં જે વિવિધતા, અનેક પ્રકારની વિવિધતામાં સાચું, ખરાબ, ખોટું, અનેક જ્ઞાતિઓ, એ બધું આખું પ્રપંચ બધું આવી ગયું. એ બધાનું અધિષ્ઠાન શું છે? બ્રહ્મ. એને ન જાણવાથી જ તને આ જગત રૂપે આ બધું જણાઈ લાગ્યું છે. પણ કે છે અધિષ્ઠાને તથા જ્ઞાતે પ્રપંચ શૂન્યતામ વ્રજે. પછી પ્રપંચ શૂન્યતા એટલે શું? શૂન્ય નહીં, એની સત્યતા જતી રહે છે. જ્યાં સુધી દોડાને દોડા રૂપે ન જાણે તો સર્પમાં ભય લાગે છે, પણ પછી સર્પ શૂન્યતામ વ્રજે, એટલે હવે કદાચ સર્પ દેખાય તો પણ એમ કદાચ ન દેખાય. ત્યાં પછી બીજું દ્રષ્ટાંત લેવું પડે મૃગજળનું, કે મૃગજળ દેખાય પણ હવે એની સત્યતા રહેતી નથી. ત્યાં સુધી નહોતી ત્યાં સુધી લાગતું કે જળ છે. એમ અહીંયા પણ જ્યારે અધિષ્ઠાનનું જ્ઞાન થાય ત્યારે પ્રપંચ શૂન્યતામ વ્રજે, એટલે હવેની સત્યતા રહી નથી. હવે કોઈ પ્રકારની સત્યતા રહી નથી. પછી હવે જગતને આગળ સમજાય છે. દેહ પણ ઇદાનીમ કિમ ચ દેહસ્ય, પછી દેહનું શું? અને પછી બીજું સરસ કે છે જીવન મુક્તસ્ય જ્ઞાનીના પ્રારબ્ધ અભાવે સતી અત્ર બ્રહ્મ સંસ્થિતે ઇત્યાદિ શ્રુતિ પ્રારબ્ધમ કિમર્થમ વક્તિ છે. અહીંયા બંને વસ્તુ લે છે. એક તો પ્રપંચ જો મિથ્યા હોય તો આ દેહ પણ પ્રપંચની અંતર્ગત છે, એ તો બરોબર. પણ છતાં શાસ્ત્ર તો કહે છે કે શું? કઠોપનિષદમાં અને બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે યત્ર બ્રહ્મ સમસ્તુતે, એને એ કહે છે યત્ર અથમત્ય અમૃતો ભવતી યત્ર બ્રહ્મ સમસ્તુતે. જ્યારે એ બ્રહ્મને જાણે છે, સમસ્તુતિ તો પ્રાપ્ત કરે છે, બ્રહ્મને જાણે. પ્રાપ્ત કરવાનો છે જ નહીં, કારણ કે બ્રહ્મ તો પોતે છે જ, પણ પોતે અબ્રહ્મ છે, બ્રહ્મ નથી, અધૂરો છે, અપૂર્ણ છે, જરૂરિયાતવાળો છે એવું માનતો હતો. પણ જ્યારે બ્રહ્મને જાણે છે ત્યારે અથ મત્ય અમૃતો ભવતી, એટલે એ શ્રુતિને સમજાવે છે. એમાં શું કહે છે કે તો પછી પ્રારબ્ધ તો ક્યાં વાત કરવામાં આવે છે તો શેના માટે છે એ આપણને 97માં શ્લોકમાં બતાવે છે. દેહસ્યાપિ પ્રપંચત્વાદ પ્રારબ્ધાવસ્થિતિ કુતઃ અજ્ઞાની જનબોધાર્થમ પ્રારબ્ધમ ભક્તિ વૈશ્રુતિ. એટલે જે
આપણે 51મા શ્લોકમાં તત્વજ્ઞાનાત ઉદ્ધમ પ્રારબ્ધમ નૈવ વિદ્યતે એ જે વસ્તુ છે એને અહીંયા વિસ્તારથી સમજાવે છે કે દેહસ્ય અપી પ્રપંચતા જો અધિષ્ઠાનનું જ્ઞાન થાય તો પ્રપંચ શૂન્યતાને પ્રાપ્ત કરે, એની સત્યતા ન રહે તો આ દેહ પણ પ્રપંચની અંતર્ગત છે, તો એને માટે પ્રારબ્ધ રહે નહીં. પણ શાસ્ત્ર તો કહે છે શું કીધું? અત્ર બ્રહ્મ, જ્યારે એ બ્રહ્મને જાણે છે ત્યારે જે મર્ત્ય હતો એ અમૃત તત્વની પ્રાપ્તિ કરે છે. ખરેખર મર્ત્ય જે પોતાને મર્ત્ય માનતો હતો એ પોતાને હવે અમૃત એટલે કે અધર્મમાં મરણ ધર્મમાં સમજે છે. જેમ જ્યાં સુધી 10મું પોતે છે ખબર નથી ત્યાં સુધી 10માને શોધતો હતો, પણ હવે 10મો સમજતે એ 10માને પ્રાપ્ત કરશે. કહેવાનું તાત્પર્ય એ છે કે ખરેખર પ્રારબ્ધ જેવી વસ્તુ પણ નથી, પણ અજ્ઞાની જન વિબોધનાર્થ જ્યાં સુધી પેલો વ્યક્તિ પરિપક્વ થયો નથી. જેમ બાળક છે તો એને કહેવામાં આવે છે જો વરસાદ આવે ને તો અહીંયા પાણી છોડે છે માટે વરસાદ આવે છે, પણ એ ક્યારે છે? અજ્ઞાની જન વિબોધનાર્થમ, જ્યાં સુધી જ્ઞાન થયું નથી ત્યાં સુધી પ્રારબ્ધ કહેવાય છે. પણ ખરેખર પ્રારબ્ધ એટલા માટે નથી કારણ કે અત્ર બ્રહ્મ સમસ્નુતે, શાસ્ત્ર તો કહે છે કે અત્ર બ્રહ્મ સમસ્નુતે અથવા મર્ત્યો અમૃતો ભવતી, જ્યારે બ્રહ્મને જાણે છે ત્યારે એ કેવો બની જાય છે? અમરણ ધર્મ. ખરેખર તો પોતે આનંદ સ્વરૂપ જ છે, અનંત જ છે, એને ક્યારે પોતે સચ્ચિત આનંદ બ્રહ્મ એટલે જે સત જે હંમેશા છે, જે હંમેશાનો જન્મ ક્યાંથી થાય? તો પછી પ્રારબ્ધ ક્યાંથી હોય? પોતાને જો ન હોય તો પછી એ ન હોય ને આવે તો એનો જન્મ થયો કહેવાય. પણ જે સત સ્વરૂપ છે, જે હંમેશા છે, જે પોતે ચૈતન્ય સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે. શ્રુતિ તો ખાલી મર્ત્યો અમૃતો ભવતી કહે છે કે જે મર્ત્ય છે એ અમૃત બને છે. અને ખરેખર પછી એને સમજાય છે કે જ્યારે હું મારી જાતને મર્ત્ય માનતો હતો, કારણ કે હું દેહને હું માનતો હતો, પણ હું દેહ તો હું નથી, હું તો બ્રહ્મ જ છું જ, હતો નહીં. હતો શબ્દ આવે જ નહીં, કેમ કે જ્યારે હું હતો કહું, હું બહુ સુંદર વાત કરી, જ્યારે હું હતો ત્યારે પણ વર્તમાન જ છે. તમે જુઓ આ વસ્તુ આમ બની હતી એ કહેવાય છે ત્યારે વર્તમાન જ છે, એટલે ભવિષ્ય પણ વર્તમાન છે. વિચાર કરજો. એટલે ખરેખર બ્રહ્મ છું જ, પણ હું એમ માનતો હતો એવું આપણે કદાચ કહીએ, ત્યારે માનતો હતો ત્યારે પણ બ્રહ્મ જ હતો. અને ભવિષ્યની તો વાત જ નથી રહેતી. હું બ્રહ્મ છું, પૂર્ણ છું એવું જ્યારે હોય ત્યારે પછી પ્રારબ્ધની જરૂર નથી. પ્રારબ્ધ કહેવાની જરૂર જ નથી, કારણ કે પ્રારબ્ધ ક્યારે હોય કે જ્યારે જન્મ હોય ત્યારે. પણ અજ્ઞાન વિભૂત, જ્યારે ઓલી વ્યક્તિ આમ પકડીને બેઠી છે, તમે એને જ્ઞાને કહો છો, પણ ખાય તો છે આપણી જેમ, ખાય છે, પીવે છે આપણી જેમ, હરે ફરે છે, કપડાં સરસ પહેરે, બધું કરે છે. જો ગૃહસ્થ જ્ઞાની હોય તો એનાથી બધી જ સામાન્ય ગૃહસ્થની જે બધી જ પ્રક્રિયા કરતો, જેમ જનક રાજા રાજ્ય ચલાવે છે, બધું જ કરે છે. તો પછી તમે કેમ કહો છો કે આ બધું કરે તો છે જ? તો કે હા કરે છે, એ પણ કોની દ્રષ્ટિએ? અજ્ઞાની દ્રષ્ટિએ. બાકી એ તો જાણે છે કે નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારણ, તો કંઈ કરતો જ નથી અને કરાવતો જ નથી, કારણ કે પોતાના સ્વરૂપમાં રહેલો છે. એટલે ટૂંકમાં આ તો ખરેખર પોતે જાણે છે કે હું કંઈ કરતો નથી, પણ લોકોની દ્રષ્ટિએ કરે છે માટે હા એ કરે છે કારણ કે એના પ્રારબ્ધ છે માટે. પણ પોતાની દ્રષ્ટિએ, જ્ઞાનીની દ્રષ્ટિએ, એટલે અજ્ઞાનની દ્રષ્ટિએ પ્રારબ્ધ છે. પણ પહેલાં વ્યક્તિને તો ખબર જ છે કે કેવો છે? નૈવ કુર્વન્ન કાર નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન સુખમ આસ્તે. એ તો ભગવાને આપેલો 9 દ્વારનું નગર છે, એમાં એ મજાથી રહે છે જ્ઞાની. એટલે કંઈ કરતોય નથી અને કરાવતો નથી. કરાવવામાં થોડો પરિશ્રમ તો થાય ને, એની વ્યક્તિને સમજાવવું પડે કે તું આમ કર, એ કંઈ કરવાની જરૂર જ નથી. સુખમ આસ્તે એ મજા મસ્તીથી રહે છે, કારણ કે કંઈ મેળવવાનું નથી. નહીં તો કિંચિત કરવું એ જાણે છે. પણ લોકો જ્યારે એમ કહે છે કે ના ના કંઈક કરે છે, તો હા કારણ કે એના પ્રારબ્ધ ક્લેશ છે, એટલે શું બાધિત અહંકાર અથવા તો પ્રારબ્ધનો લેશ છે ત્યાં સુધી એ છે. પણ એ અજ્ઞાની છે વિબોધાર્થમ, ત્યારે એને સમજાય કે હા બરોબર છે, પછી આગળ વિચારશે. કે બાળકને તમે કહો હા વરસાદ આને લીધે આવે છે, શાંત થઈ ગઈ,
પછી મોટો થાય તેને ખબર પડશે. એમ આ અજ્ઞાની જન ક્યારે જ્ઞાન પ્રાપ્ત કરશે ત્યારે ખબર પડશે કે પ્રારબ્ધ જેવી વસ્તુ પણ નથી. અને એના માટે આગળ કેમ દરેક જ્ઞાની બોધાર્થમ, જો અજ્ઞાની જન આવું માને છે તો જ્ઞાની શું માને છે? એના માટે 98મા શ્લોકમાં કહે છે ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ તસ્મિન દૃષ્ટે પરાવરે બહુત્વમ તદ્નિષેધાર્થમ શ્રુત્યા ગીતમ ચ યસ્ફુટમ. એટલે શું કહે છે? ક્ષીયન્તે ચ અસ્ય કર્માણિ તસ્મિન દૃષ્ટિએ પરાવરે. મુંડક ઉપનિષદનું ક્ષીયન્તે ચ અસ્ય કર્માણિ તસ્મિન દૃષ્ટિએ પરાવરે. એટલે જે શાસ્ત્રમાં કહ્યું છે વિદ્યન્તે હૃદય ગ્રંથિ છિદ્યન્તે સર્વ સંશયાઃ ક્ષીયન્તે ચ અસ્ય કર્માણિ તસ્મિન દૃષ્ટિએ પરાવરે. એટલે ત્યાં કહે જ્યારે તસ્મિન દૃષ્ટિ, જ્યારે તસ્મિન દૃષ્ટિ, તસ્મિન ત્યારે તેને દૃષ્ટિ તેને જાણે છે. દૃષ્ટિ એટલે જોવું, જાણશું. પરાવરે જે પર અને અવર, પર એટલે નિકૃષ્ટ, હા પર એટલે ઉત્કૃષ્ટ, અવર એટલે નિકૃષ્ટ, એ બંનેને જેવા છે તેવા જાણે છે. એટલે પર એટલે આમ જોવા જઈએ તો શ્રેષ્ઠ અને અવર એટલે જ મિથ્યા. મિથ્યા અને સત્ય બંનેનું મિથીકરણથી જ આ જગત છે. ખ્યાલ આવે છે? દ્વે વિદ્યે વેદિતવ્યે. તો એના માટે અહીંયા એ જાણ દ્વે વિદ્યા એટલે દ્વે વિદ્યે વેદિતવ્ય પરાચ અપરાચ. બરાબર મુંડકમાં કહે છે ને તસ્મિન દૃષ્ટિ પરાવરે. એ મુંડક શ્રુતિમાં એ પણ કહે છે દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરાચ. પરા એટલે ઉત્કૃષ્ટ, અપર એટલે ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર. એ નહીં, એ નાની વાત નથી કરતા, પણ જે આ જગતનું મિથ્યાત્વ છે તે મિથ્યા અને પર એટલે ઈશ્વર, એ બંનેના મિથ્યાકરણથી આ જગત થયું છે. ખરેખર જગત સત્ય છે જ નહીં. સત્ય ને મિથ્યાને મિથ્યા જાણે તો અધિષ્ઠાનને અધિષ્ઠાન તરીકે જાણે. એ બંને જાણવાથી ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ. બરાબર, બધા જ કર્મનો ક્ષય થઈ જાય છે. પણ ત્યાં બધા કર્મનો ક્ષય થઈ જાય છે એમાં જે કર્માણી શબ્દ વાપર્યો છે ને એ બહુવચન છે. એટલે એના માટે બીજી રીતમાં કહે છે બહુત્વમ તદ નિષેધાર્થમ શ્રુત્યા ગીતમ ચ યસ્ફુટમ. જે કર્માણી શબ્દ વાપર્યો છે એટલે બહુત્વમ એટલે બહુવચન. જો એક કર્મ હોય કે ભાઈ પ્રાર્થ કર્મ, આપણે સંચિત કર્મ નથી રહેતા તો એક વચન વાપરવું છે કર્મ. પછી જો બે હોય તો બે વચન આપણે કર્માણી એટલે બે કરતાં વધારે. એટલે બહુત્વમ એ શું છે? કર્મમાં જે બહુવચન વાપર્યું છે એ શેના માટે છે? તો કે તદ નિષેધાર્થ બધા જ કર્મ, સંચિત કર્મ, આગામી કર્મ અને પ્રાર્થ કર્મ, એ બધાની ચર્ચા આપણે કરી ગયા છે. આપણે 3 શબ્દ જ વાપરીએ છીએ. એ ત્રણેયનો ક્ષય થઈ જાય છે, ત્રણેય નાશ થઈ જાય. કોઈ કર્મ પછી રહેતા નથી. એટલે પ્રારબ્ધ રહી જાય છે એ બરોબર નથી. બધાનો નાશ થાય છે. એના માટે આપણે દ્રષ્ટાંત આપીએ તો કંઈક રાજા હતા, બીજા શાસ્ત્રમાં પણ આવે છે, શંકરાચાર્ય કે કોઈ દ્રષ્ટાંત આપે છે કે રાજા હતા અને 3 પત્ની હતી. રાજાનું મૃત્યુ થયું ત્યારે કોણ વિધવા બની? કે ત્રણેય બને ને, ત્રણેયનો વિધવા. એક રાજા હતો, રાજાને 3 પત્ની છે, રાજાનું મૃત્યુ થયું તો કોણ પહેલા વિધવા બને? કોણ વિધવા બને? તો 3 બને. એમ જ્યારે જ્ઞાન થયું ત્યારે 3 કર્મનો નાશ થાય છે, એક કર્મ રહેતું નથી. એટલે કહે છે બહુત્વમ તદ નિષેધાર્થમ શ્રુત્યા ગીતમ યસ્ફુટમ. શ્રુતિએ બહુ સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કર્માણી એટલે કોઈ પણ 3 પ્રકારના કર્મ રહેતા નથી. અને જો તમે છતાંય આગ્રહ રાખો, એના પ્રાર્થ કર્મ તો રહે છે, કારણ કે કરે છે. એટલે પ્રાર્થ કર્મ વગર તો માણસ આ જ્ઞાની છે પણ છતાં અમારા જેવા જ કર્મ કરે છે, માટે પ્રાર્થ કર્મ તો રહે છે. એવો આગ્રહ રાખો તો કયા પ્રકારનો દોષ આવે એ પછીના શ્લોકમાં કહેવાના છે. એ આપણે કાલે જોઈશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।